અજ્ઞાનથી બંધ હોય છે ત્યાં આગળ દુઃખો વધતા જાય છે. આ અજ્ઞાનથી મુક્તિ થાય છે, પછી દુઃખો ઘટતા જાય છે. કરતા પર કોઈ છે જ નહીં. ના, આપણે વ્યવસ્થિત ને કરતા કહીએ છીએ ને, હે? વ્યવસ્થિત ને કરતા કહીએ છીએ ને, ના, એટલે આ સવાલ ઉભો થાય છે. કરતા પર હોય એ તો આપણે કરતા કહીએ છીએ. હા, કહીએ પદ છીએ. નથી. કરતા છે પણ પદ નથી એ. તો કરતા છે પણ કરતા પદ નથી. કરતા પદ તો લોકો થાય છે. વ્યવસ્થિત તો આપણું કોમ્પ્યુટર જેવું છે. આ કોમ્પ્યુટર તમે કરતા પદ કેવાય, કોમ્પ્યુટર ને શું કરતા પદ છે? ના, એવું છે, બીજું કશું છે. તો પૂતગલ કરતા છે, પૂતગલ કરતા છે. પૂતગલ એ કરતા નથી. આ તો તમને એટલા માટે કહીએ પૂતગલ કરતા છે કે અત્યારે કોણ કરતા છે, આમ તો રિઝલ્ટ છે. અત્યારે પૂતગલ કરતા છે. હવે આત્માનું કશું કરવા પડવું રહ્યું નથી. નથી. એ આધાર છે, આધારી શબ્દ. ખરેખર કોઈ કરતા નથી. ખરેખર તો જગત તો પૂતગલ જ કરતા છે. શું? પણ એવું બોલાય એવું નથી. આજે કોઈ એક્સેપ્ટ નહીં કરે બહાર, તેને સમજાય નહીં, દાડો વળે નહીં. એ તો કહે છે હું છું તો કરતા છે. હા, પૂતગલ કરતા ક્યારે કહેવાય? જ્ઞાન થયા પછી. જ્ઞાન થયા પછી. તે પહેલા ના બોલાય. એટલે સાધુ અત્યારે બોલે પૂતગલ કરતા છે એટલે પછી ઉધર હશે ચાલે. બરોબર. જ્ઞાન થયા પછી આજ્ઞા મળે પછી બધું પૂતગલ કરતા. તમારી જોખમદારી નથી એમ. પણ પૂતગલ તો વ્યવસ્થિત ની પ્રેરણાથી પૂતગલ કરતા બને છે ને. હા, વ્યવસ્થિતમાં પ્રેરણા પૂતગલ. આમ દેખાતું આપણે પૂતગલ કરતા લાગે. હા, પણ વ્યવસ્થિત પ્રેરણા વગર તો બને ને એને. પણ વ્યવસ્થિતના એવિડન્સ. હા, એના એવિડન્સ થી જ. અને તે પાછો આત્માની હાજરી હોય તો જ બને, નહીં તો બને નહીં. આત્માની હાજરી હોય તો જ બને, નહીં તો બને નહીં. આત્માની હાજરી ના હોય કદી થાય. હા, તો બને જ નહીં. એટલે સ્વયં એકલો પૂતગલ એ કરતા બની શકે નહીં આત્માની હાજરી વગર. આત્માની હાજરી વગર સ્વયં પૂતગલ એકલું કરતા બની શકે નહીં. આત્માની હાજરી વગર આત્માની હાજરી વગર પૂતગલ કરતા નથી. પૂતગલ કરતા બની શકે નહીં. નહીં. આત્માની હાજરીની જરૂર છે. હાજરી હોય તો. અને પૂતગલ કરતા એટલે શું? પરિણામ. આપણે પરિણામ કહીએ. પરિણામ. હા, આપણે પૂતગલ કરતા કહેતા નથી. આમ બધી આપણી ભાષામાં, બહાર લોક ભાષા બોલીએ. હા, એ બરોબર છે. બાકી પરિણામ છે, રિઝલ્ટ છે. એ વ્યવસ્થિત નું પરિણામ છે. આપણી ઇફેક્ટ નું કોઝિસ નું પરિણામ છે. કોઝિસ નું પરિણામ છે. એમાં પછી બીજું શું પૂછવાનું? બરોબર છે, સમજાય છે. વ્યવસ્થિત ના આ લોકો છે તે ભગવાન કહે છે. આપણા દેશના લોકો બધા હા. પોઈન્ટ બધા હા, કેસ કરતા છે. જો અને પછી તે છે તે રાગદ્વેષ વાળો છિદ્ર્યો. હા, પછી રાગદ્વેષ. આપણી ભાષાની અંદર જ્ઞાની ભાષાની અંદર એ પૂતગલ છે એ પરિણામનું છે. પૂતગલ જે કરે છે પરિણામનું છે. લખ્યું છે આપે કે હસબન્ડ ઇઝ વાઇફ્સ વાઇફ. વાઇફની વાઇફ, હસબન્ડ એટલે હસબન્ડ એટલે વાઇફની વાઇફ. હવે એ પ્રમાણે જો માણસ વર્તે, વાઇફની જેમ વર્તે તો પેલી વાઇફ માથે ન ચડી જાય? ના, ન ચડી જાય? માર બાર કરશો તો પોતે ચડી જશે. અરે આવું કરશે તો નહીં ચડી જાય. હા, આવું કરશે તો ન ચડી જાય એમ કઉ છું. એ ચડવાની હશે તો આમ કરશો તો ચડી જશે, પેલું કરશો તો ચડી જશે. સમજ પડી ને? હા, એટલે આ કરવું સારું. પણ આ કરવું એ હા. બહુ ઉત્તમ છે. એ ઉત્તમ છે. એનું અનુસંધાનમાં પૂછવું છે. પણ જ્યાં સુધી અહમ હોય, જ્યાં સુધી દાદા અહમ હોય ત્યાં સુધી ભય રહે ને. મારું કહેવાનું કે આમ આપણે ખરેખર હોતું નથી.
હું રસિકભાઈ છું એવું તમને ખ્યાલ આવે કોઈ વખત નહીં નહીં, એ તો બરાબર નથી, હવે તો ગયો. થઈ ગયો તો આ આમ તો શું છે ઉદ્ગલ છે આ તો ભૂતકાળ છે, બરોબર. એટલે એનો ચડી લાગે અને કુદાકુદ કરતા હોય તો આપણે કેવું ભાઈ આવતા હાર કરો છો બરોબર છે. વ્યવસ્થિત છે કે હું આવું શું કરો શું કહ્યું સ્ત્રી પુરુષોના સાથે જે હમામી આ કળિયુગના આધારે અસર થાય છે બેને સંતોષ હોય હા જ્યારે સંતોષ હોય તોય છતાં બહાર કંઈક જુએ છે તો દ્રષ્ટિ મંડી જાય છે હા એ મોટા મોટું ભય સિગ્નલ છે હા, એ ભય છે. તો દ્રષ્ટિમાં મીઠાશ વર્તે તે બહુ મોટો ભય. તમે માની હોય તમને માન આપે હા આપે. તો તમારી દ્રષ્ટિ ક્યાંથી જાય ક્યાંથી જાય? લોભી હોય તો લોભ આપ એ બધું જીવન ખેદાન મેદાન કઈ નાખે એવું છે હા, કેદારનાથ કરના. ત્યાં સાવચેત રહેવું જોઈએ. હે ત્યાં સાવચેત રહેવું જોઈએ. આટલોથી જ છેટું રહેવા જેવું છે બીજું કઈ નહીં બીજી બધી બાબતોમાં આમ છોડી દેવડાવીએ રસ્તો કરીએ બરાબર. અહીં તો ચેતન મિશ્રિત થયું ને હા એટલે સ્ત્રી અને પુરુષે બંને ચેતવા જેવું ભયંકર જોખમ બરાબર. નીચે જ જોવું હંમેશા બહુ જોખમ મારો માર્ગ આટલો જ છે બીજું કશું આપણા માર્ગમાં નથી બરોબર. આ જોખમ તમને સમજાયેલું કે તમને 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 પૂછો એમ હવે દ્રષ્ટિ ઊંચી થતી નથી ને થાય ઘેરે વાતચીત કરવી આની આજ તો પછી એ સમજી જાય બધા સમજી જાય બરોબર. દ્રષ્ટિ ઊંચી કરવા જેવી છે નહીં વેરાયટીઝ ઓફ પેકિંગ શું કહ્યું હા, પેકિંગ તો વેરાયટી બધા છે ને. અને પાર જ નથી આવ્યો અને એવું એ જાગૃતિ એટલી બધી રહેતી નથી હા, શું મુશ્કેલ છે. થવાનું હોય તો થાય નહીં તો બીજ તો બહુ મોટા પડી જાય છે આવતી બહુ ખલાસ કરી નાખે પેલો જ્યાં જાય તો જ એને જવું પડે સાથ સાથ જવું. હા અને ખલાસ થઈ જાય એવું માર્ગ નહીં આટલું જ જોખમ છે આપણા પર બીજું કોઈ જોખમ નહીં તમારા છોકરાઓને એ જ બધું કહેવામાં આવે ને એટલે માન આપે જોખમ છે અગર લોભની ફાયદો કરી આપે હા દાદા, વ્યવહારમાં એકબીજાને માન આપવું એ તો કઈ ખરાબ નહીં કહેવાય. માન આપીને દ્રષ્ટિને ઊંચી રાખીને નીચી રાખીને હા, એ બરોબર છે. માનમાં દ્રષ્ટિમાં તરત ખબર પડી જાય હા, એ ખરું. એ ખરું. દ્રષ્ટિની વાત તરત સાચી. બગડે તરત દ્રષ્ટિ બગડે હા. આટલું જ જોખમ છે બીજું કોઈ જોખમ નથી તમને બધું કામ લાગશે કે લાગી ગયું છે બધું લાગેલું જ છે દાદા. એમ આગળ તો સંત પુરુષ હતા ત્યારથી પણ સારી ને હા, અત્યાર સુધી લાખેક રૂપિયા ખર્ચ્યા હતા એ સિવાય થાય એટલી 10 વર્ષથી કરતા કરે આવ્યા છે, છે. કરે છે. પછી બીજું શું કરવાનું છે રૂપિયા તો જ્યાં જતા રહેવાના છે કોઈના રૂપિયા રહ્યા જો આ રસ્તે નહીં જાય તો પેલા રસ્તે હા, જશે. બીજી રીતે છે. આપણે એક બંગલો જોઈતો હોય 2-3 બંગલા બનાવ્યાનો શું અર્થ? હા, નો જોઈતું હોય તો બનાવવાનો કઈ અર્થ નથી. એ જ પૈસા આગળ રસ્તે જાય ને હા, છોકરાની જરૂરિયાત પૂરતી હાથવી લેવું આપણે એ તો બરોબર. દ્રષ્ટિ નીચે રાખવી. અને માન આવે તો દુશ્મન માની લેવું માન આપે તો. બરોબર. સાધારણ માન આપે વ્યવહારનો તો વાંધો નથી પણ બીજી પ્રકારનો માન આપે હા, એ ત્યાંથી આપણે જાણો કે આપણા દુશ્મન છે આરામ લઈ જશે બરોબર. કે જો કોઈ સ્ત્રીને આપણે બહેન તરીકે માનીએ કોઈ પણ સ્ત્રીને આપણે બહેન તરીકે માનીએ કે દીકરી તરીકે માનીએ કે માતા તરીકે માનીએ તો પછી કે આપણને એવો માનવાથી કશું ફળ ભલે નહીં માનેલું રહે જ નહીં મને રહે જ નહીં. લોકો બહેન જોડે શું વ્યવહાર કરે છે હા. સગી બહેન જોડે શું કરે છે ઘણા દાખલા ઉગાડે છે
માનેલું કશું રહે નહીં. એટલે એનો અર્થ છે ને ચેતતા રહેવું જોઈએ દરેક બાબત એ બાબત બહુ જ ચેતતા રહેવું બહુ જોઈએ. ચેતતા રહેવું જોઈએ. અને આ તો આજ્ઞા દાદાની આજ્ઞા છે ને તે આ ખાસ બધાને આપેલી જ છે આ આજ્ઞા. હા જયારે જીતવું તેને આ મોટા મોટી આજ્ઞા પાડવાની છે. બાકી માનેલું કશું રહે નહીં. માનેલું ન રહે. પણ દાદા શુદ્ધાત્મા ભાવથી હોય પછી વાંધો નહીં ને? હા શુદ્ધાત્મા ભાવથી તમે જોતા હો, જો શુદ્ધાત્મા ભાવથી જોતા હો પછી વાંધો નહીં આવે ને? કેવા ભાવથી શુદ્ધાત્માના ભાવથી જોતા હો તેનો વાંધો નહીં, પણ શુદ્ધાત્મા ભાવથી એનું જોઈ લેવાનું ને દ્રષ્ટિ ના મંડાવી જોઈએ. હા દ્રષ્ટિ ન મંડાય બરોબર છે. હા તમને કોઈ રસિકભાઈ જે જે કરે બે શબ્દ સારા બોલે કે તરત વાળી દ્રષ્ટિ એના તરફ મીઠાશ વાળી મુકાશે, તરત પેલાની દ્રષ્ટિ બગડશે. મોટા મોટું જોખમ જ આ છે, બીજી કોઈ જોખમ નથી. માનેલું કશું રહે નહીં. હમ. કેવું છે લાયા માનેલું? ના એ તો આ પ્રશ્ન નીકળ્યો તો કે કોઈને ભાઈ બહેન એ દ્રષ્ટિથી જોતા હોય ના એ દ્રષ્ટિ જોવાય જ નહીં. એ દ્રષ્ટિ આવે એ રહી જ નથી ને એમાં. એ દ્રષ્ટિ સેફ સાઈડ રહી જ નથી ને. એ જ કહ્યું દાદા એક વખત કહેલું કે આ તો ઇન્ડિયન પઝલ છે. હા ઇન્ડિયન ના ના એ તો ફોરેનમાં એ જ છે, બધે એ જ છે. પ્રતિકોણ લખા ને એમની કાકા દીકરીઓ ઉપર જ વિચારો બધા. તમને શું ખબર પડે કે આ પ્રજા કેવી છે? તમે સમજો ને મને પ્રતિકોણ લખે તમે સમજાયું ને? બધે જ ઘેર ઘેર આ બધું મારે. રસિકભાઈ પૂછે છે ચિત્ત શુદ્ધિ માટે શું કરવું? ચિત્ત શુદ્ધિ માટે શું કરવું? કોણ રસિકભાઈ ચિત્ત શુદ્ધ થઈ ગયેલું છે. હા ચિત્ત શુદ્ધ થઈ જાય તો પછી આત્મા પ્રાપ્ત થાય. બરોબર. હવે જે ચિત્તની અશુદ્ધિ છે કે નિર્જરા રૂપ. નિકાલી બાબત છે. શુદ્ધ હોય કે અશુદ્ધ હોય દેવ નિકાલી બાબત. હા સ્પષ્ટ ક્યારે થાય? જરૂર છે ભગવાને આશા ના રાખી એટલું નજીક આવી ગયા એટલું જોવાનું. આ કાળમાં ન રખાય સ્પષ્ટ એટલે તો જ્ઞાની એકલા ન થાય, બીજા કોઈ થાય નહીં. બરોબર. કારણ ફૂલવાનું બધું લઈને આવે એવી આ ઉતાવળ કરવી નહીં. ઉતાવળ કરવા નવો રોગ પહેરી જાય. ના ઉતાવળ કરવાની વાત નથી. આ તો જાણવા માટે આ એક સ્થિતિ કેવી ક્યારે કેવી હોય. સ્પષ્ટ વેદનમાં જ આપણે પાંચ આજ્ઞા વજ્ઞામાં જ રહેવું. એ તો બરાબર. પેલું અમારે લોભ કરવા જેવું નહીં. ના લોભની વાત નથી દાદા, આ તો એ સ્થિતિ સમજવાની વાત છે. સ્પષ્ટ વેદન બહુ ઊંચી વસ્તુ, પોતે ભગવાન જ થઈ ગયું. હા એમાં આ લખ્યું છે ને સંસારી સંગ પ્રસંગ આ લખ્યું છે ને તે એ સમજવું હતું એટલા માટે શું છે આ લખેલું છે. હા પણ આપણી ભાષાનો નથી એ. તમે તમારી ભાષામાં ના સમજાય. બરોબર. શું કહેવા માંગે છે? હા એ મને સમજાતું એટલે જ પૂછું છું. હા તમને તો એમ જ લાગે કે આ એ સંસારી સંગ પ્રસંગ છોડી દઈએ. હા એ સંગ પ્રસંગ એટલે શું? આમાં કયા અર્થમાં આ સંગ ને સંગ પ્રસંગ? પ્રસંગ નથી કહેવાતા. હા એ કયા અર્થમાં કહેલું છે આ એ સંગ? ભાઈ આવતા બંધ થઈ જાય બધા. હા આવતા બંધ થઈ જાય. છૂટો થાય માણસ. બરોબર. ભાઈ આવતા બંધ થઈ જાય. આવતા બંધ થઈ જાય. મનમાં બનમાં બુદ્ધિમાં બધું આવતું બંધ થઈ જાય. એ બને એવું નથી ને. સંગ પ્રસંગ આ લખ્યો છે જુદો વસ્તુ છે, પોતાની ભાષામાં સમજી જાય. પોતે ડિસ્ચાર્જ ભાવે આવતા હોય ક્રોધ માનમાં લોભ. તે પણ એનો સંગ પ્રસંગ ના થાય. હા તો એટલે આ બધા સંગ પ્રસંગો. સંગ એટલે એની મેરે ઉત્પન્ન થાય ક્રોધ, હા. અને પ્રસંગ એટલે કોકના એમાંથી થાય. બહારથી ઉતાવળ કરવા જેવું નથી. આ પૂરું આમાંથી હજુ 25% થયું નથી. હા એ તો બરોબર છે. 10% છે 25% ની વાત કરે છે. હવે સમજવા માટે 25% થાય તો આપણી વાણી બદલાઈ જાય, બધું બદલાઈ જાય. બધું બદલાઈ જાય. તમારું ભાસ્કર 85% થયું છે નહીં? શું વાત કરે છે? 11 વર્ષની પાછળ પડ્યા છો ને?
આ પૂરું કરો તો જ બહુ છે. મેં જે આપ્યું છે પર એ જ પૂરું કરો તો બહુ છે. એક અવતારી પદ છે, એક અવતાર બાકી રહેશે, અને પેલું એક અવતારી છે સ્પષ્ટ વેદના. દાદા જે આપ્યું છે એમાં વધારે જાગૃતિ રાખી શકાય. જાગૃતિ તો રાખવાનો પ્રયત્ન હોય જ છે અને જાગૃતિ રહે છે, પણ વધારે રાખી શકાય એવું શું કરવું કે થઈ શકે, એમ વધારે સારી જાગૃતિ થઈ શકે? શું કહો છો? જાગૃતિ જે છે હા, અત્યારે એમાં વધારે જાગૃતિ રાખી શકાય એવું શું કરીએ તો વધારે રાખી શકાય, જાગૃતિમાં રહી શકાય? આપણે નિશ્ચય કરે કે મારે આજ્ઞામાં જ રહેવું છે, આ બધામાં રહેવું, નિશ્ચય જાગૃતિ લાવે. બધી મુખ્ય નિશ્ચય હજુ કચાશ છે. હા. અને જ્ઞાની ઉપર પ્રેમ ભાવ આવ્યો ને ત્યાંથી જ બધું ઉકેલાઈ જાય. એ જ બરોબર. અનંત અવતાર બૈરા છોકરા ઉઠાવ્યા છે, તો જ્ઞાની બધા ઉઠાયા નથી, અને પ્રેમ ભાવ આવ્યો નથી. જો આવે તો ઉકેલા આવી જાય. બરોબર. દરેક અવતાર બૈરા છોકરા સિવાય બધું કશું હોય જ નહીં. જાનવરના અવતારમાં જાય તો બૈરા છોકરા, જ્યાં જાવ તો દેવ લોકો હોય બૈરા છોકરા ના હોય તો આગળ. બેબીને પૂછ્યું કે મેં તને કેટલો વખત દાદા આવ્યા? નિરંતર હોય. કે પ્રકૃતિનું એનાલિસિસ કેવી રીતે કરવું, પ્રકૃતિ એને જોયા કરવી, એની એનાલિસિસ કેવી રીતે કરવું એમ પૂછે છે. એ તો સવારથી ઉઠીએ તો ચાની બૂમ પાડે છે કે શાની બૂમ પાડે છે? પ્રકૃતિ છે ને. હા. પછી શું માગે છે? કે આ માગે છે, તે માગે છે. જરા રાસ્તો કે છે કેવડો લાવજો કે છે. એવું જોતા આખો દાડો જોઈએ તો કે એનાલિસિસ થઈ જાય. બરોબર. એ વખતે ઉપયોગમાં રહેવું પડે. એનાથી દૂર રહીને જોઈએ બધું. દૂર રહે એ આપણી મરજી તો નહીં કરતું. તો તમે જમો ત્યારે શું જમો છો, સ્વાદ કેવો છે? તમારું પીએચડી એનાલિસિસ આવડે તમને? દાદા પણ એ તો આ તો સ્થૂળ એનાલિસિસ જેવું થયું. કેમ કે આપણે એમ કે ચાની ઈચ્છા થઈ, ચાની ઈચ્છા થઈ, પછી ચા પીધી, એવું જોઈએ. પણ તે વખતે અંદર જે બધું કામ થતું હોય, ચાલતું હોય, કે આ કેવી રીતે બધું થાય છે, જોવાય છે. કે પેલા એમ કે મનમાં ઈચ્છા થઈ, પછી આ થયું, તે થયું, એ બધું એનાલિસિસ કેવી રીતે કરવું? શું કહે છે રસિકભાઈ? એ કહે છે કે આ આપણે ઈચ્છા થઈ એ તો બધું સ્થૂલ રૂપે થયું, પણ અંદર જે કઈ ચાલતું હોય તે કેવી રીતે જોવું? એ જ અંતઃકરણની અંદર એ ઈચ્છા કોને થઈ આપણે જોઈ લેવું. મારી ઈચ્છા છે કે પ્રકૃતિની ઈચ્છા છે? બે જ વસ્તુ છે. બરોબર. ઈચ્છા કોની છે જોઈ લેવું. ચા પીધી તો પરિણામ છે. એ જોયા કરવું એ પણ એક મોટી પ્રેક્ટિસ છે. એ ઉપયોગ સર જોવું પાડે તો આપણે ના સમજીએ. હા. કે લોકોને શું હાલ આવે ન કમાવું તોય બૂમ પાડે. બરોબર. એ છૂટા રહીને જોવું એ જાતની એક પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ નો સવાલ. એક જ દાડો કરે એટલે બધી આવડી જ જાય. પછી આવડી જાય. આ બધું એક જ દાડો કરવાની જરૂર. બીજા બધા દિવસો તેનું તે પુનરાવર્તન. પછી પુનરાવર્તન આવે, તો પછી શરૂ થઈ જાય. હા, પછી શરૂ થઈ જાય એ પ્રમાણે પુનરાવર્તન છે બધું. એટલે પેલા રણછોડ વિષયમાં મેં એક દાડો કહ્યું, મેં કહ્યું એક દાડો કહો, એક દાડો લખી કરો રવિવાર દાડે કાજે આવે વ્યવસ્થિત જે કરે એ ખરું. મારે નથી કશું કરવું. લગામ છોડી દેવાની. હે, લગામ છોડી દેવાની. લગામ છોડી દો. તે લગામ છોડી દીધી. બહુ સરસ અનુભવ થયો. ખાલી આપણા મને એમ જાણે છે કે આ લગામ જાળી છે એટલે ચાલે છે. એ લગામ ઝાલી છે એમ કહીએ એ જ અહંકાર થયો દાદા. એ તો લગામ ઝાલી છે એમ કહ્યું એ જ અહંકાર થયો ને. એ શું કહે? અહંકાર. એ જ અહંકાર થયો ને. હા હા, પણ એ અહંકાર પણ પેલો ડિસ્ચાર્જ અહંકાર છે. સમજ ને? બરોબર. પણ ડિસ્ચાર્જ અહંકાર ને જાણવો જોઈએ ને. આપણે જાણે કે જુઓ આ શેના આધાર ચાલતું છે.
હજુ પાછું એનો ભાવ અવરો રહે એ મારા લીધે ચાલે છે, હા એ બધું કાઢી નીકળી જાય બધું. તમે કોઈ દાડો જોયેલું કે ભાસ્કર ભાઈ? કોઈ દાડો નહીં, એક દાડો જોયું છે ને 11 દાડા. એવું ટ્રાય કર્યો તો દાદા? હું ચલાવું છું કે ચાલે છે. પાણી રેકર્ડ છે તે બોલનારી શક્તિ નથી એની, આપણી શક્તિ નથી. આ તો પારકી વસ્તુ ઉડા ફેંકાઈ જાય છે બધી. તે બરોબર. ઘડી ક્ષમતા રાખી હોય તો હમો સુધરે. શું થાય? હા આમાં સુધરે. ઉડતો સુધરે હમો. ઉલટા પેલી ક્ષમતા હારી રાખી ત્યાંથી ઝઘડા માટે જો એમાં ઊંડા ઉતરતો. પછી છોકરો આપણને કહે કે હું તારો બાપ છું તો આપણને એને કશું. હા બરાબર છે. આપણને એમ ખાતરી હોય કે એ જ બોલે છે તો આપણને રીસ ચડે. બરોબર શું? અને ક્યારે છોકરો કશું બોલશે કે કહેવાય ને. આજનો આ કડંગો જમાનો, કડંગા મનુષ્યો પછી ઘડો વહેરા ગયા પર ગઈ છે બહાર જતું રહેવાય છે. ના દાદા એ જ પલંગમાં ઊંધા ફરીને સુઈ જવું પડે. હા પછી એમ જ કરવું પડે. જેટલું રહેવાય 3 માર્ક 2 માર્ક 5 માં એટલો જ પ્રયત્ન રાખવો, બીજી કઈ કોન્ફિડન્સ રાખો. આગળ જતો તો અશોકની વાત કરું તે ઘડી મને એ શુદ્ધાત્મા છે એવું મેં ખ્યાલ જ રહેવો જોઈએ. હા ખ્યાલ રહેવો જોઈએ. ખબર ને? કોઈ પુસ્તક વાંચીએ અને મંગળાદેવી આમ કર્યું, મંગળાદેવી પણ એના આત્મા દેખ. હા. જેટલું થાય એટલું પાછું એવું નહીં કે આમ પૂરું કરી જાય. આમાં ક્લાસ લાવવાનો નથી પણ પોસિબલ કરવું જ. બીજું કશું રાખવાનું નથી. તો એ તમને ખબર તો પડી ને એક તમે શુદ્ધ પ્રેમ સ્વરૂપ થવા જેવું છે. બીજું શુદ્ધ પ્રેમ. આત્માઓ જોડે હા બરોબર. તેથી બધું નક્કી કર્યું. એ વધે નહીં ને ઘટે નહીં. શુદ્ધ પ્રેમ. શુદ્ધાત્મા જોયા તમે. હિંમતભાઈ પૂછે છે કે શુદ્ધ પ્રેમ એટલે કેવી રીતે રહેવું? કોઈ માણસ આપણે ગાળ પડી ગયો અને પછી તમારી પાસે આવ્યો તો તમારો પ્રેમ જાય નહીં, એનું નામ શુદ્ધ પ્રેમ. હા એ વધે નહીં ને ઘટે નહીં. જે એ ફૂલ વધે. ચડાવે તો વધે નહીં, બરાબર. ફૂલ ચડાવે તો વધે વધે નહીં. અને આમ ઘટે પણ નહીં. વધે ઘટે નહીં, એનું નામ શુદ્ધ પ્રેમ. બીજો બધો આસક્તિ કહેવાય સંસારની.